અમે ફાઇનલી આવી ગયા છે કેદારનાથ. તો સૌ પ્રથમ દર્શન કરીશું ગણપતિ ભગવાનના મંદિરના. પાલનપુરની નજીક આવેલું મિની કેદારનાથ. આ છે અમારા મિત્રો, અમારી ગાડી. હવે અમે જઈ રહ્યા છીએ ઉપર ચાલતા ચાલતા. ધમ બોલો ધમ. મિત્રો અહીંયા એવું છે કંઈક પાળિયા હોય જે કોઈ શહીદ થઈ ગયું હોય કે એવું કોઈ હોય કોઈ દેશની મતલબ કે પહેલાંના જમાનામાં પ્રદેશ, દાખલો કે તમારો કોઈ એરિયા હોય, અત્યારે જેમ કલેક્ટર હોય છે એ રીતે અહીંયા પણ રખેવાળો હતા. એ બધાના અત્યારે મૃત્યુ થઈ ગયા હોય છે, એમના પાળિયા બનાવેલા હોય છે. તો મિત્રો અમે ચાલી રહ્યા છીએ ત્યારે ધીમે 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 મિની કેદારનાથ ઉપર. આ અમારી ગેંગ છે, સાથે સાથે આવ્યા છીએ અમે. ये कल्लुआ, आगे देखो कल्लुआ, ये पीछे भीम. तबाखोलમાં પણ સંતાઈ રહ્યા છે લોકો. હવે અમે ચાલી રહ્યા છીએ. પગથિયાની શરૂઆત થઈ ગઈ છે. બહુ ગરમી પડી રહી છે, પરંતુ ચડવું જરૂરી છે. હવે કેદારનાથ શું કેદારનાથ? આ અમારી ગેંગનો સપરી મેમ્બર છે. સપરી જો ખાલી એના વાર જુઓ તમે, બુલેટ કરતી સપરી. બંધા લે. એટલે યાર આવું છો બોલો. મિત્રો અમે ચણા ખાઈને ઘોડા જેવા થયા છીએ એટલે આટલું ચાલી શકીએ, નહીં તો અત્યારે અહીંયા બેસી ગયો. જય શ્રી રામ. મિત્રો તમે અહીંયા વ્યૂ જોઈ શકો છો, બહુ સરસ મજાનો વ્યૂ છે. જો તમે મોન્સૂન થોડો વરસાદ ધીમો ધીમો ચાલુ અને આવો તો અહીંયા ફરવાની અને ઉપર ચડવાની મજા જ કંઈક ઓર છે. અત્યારે હાલત અમારી બહુ ખરાબ છે. લઈ જઈએ ને તો વખવાઈ જાય એ પહોંચાય. અમે થાકી ગયા છે, અમારો શ્વાસ ચડી ગયો છે. ઉપર તો જુઓ ગરમી કેટલી છે. આ પૈસા ટ્રાન્સફર થયા છો. હવે ચાલુ પડેગા બગડા. હવે ચાલુ પેલા હવે બોલો બગડાય. ચણે અહીંયા નાનકડો મેં આરામ થોડો બ્રેક લઈ લીધો છે. વિરામ વિસામ. હવે અમે ચાલીશું આગળ. મિત્રો અહીંયા અત્યારે જુઓ લગભગ સમય કેટલો થયો છે,
સમથિંગ 1:34 દોઢ વાગ્યો છે. તો ગરમીનો પારો અત્યારે લગભગ 43 ડિગ્રી જેટલો છે અને અમે અત્યારે ગરમીનો સામનો કરીને ઉપર ચડી રહ્યા છીએ. આવું હોય તો મોન્સૂન તમને આગળ કહ્યું એમ જ મોન્સૂન એટલે કે ચોમાસાની અંદર વરસાદ પડ્યા પછી આવું અથવા તો સવારે વહેલા ચડવું તો જ મિત્રો તમને મજા આવશે. મિની કેદારનાથ ઘણા લોકોની અમારે કોમેન્ટ આવી હતી આગળના વ્લોગમાં કે મિની કેદારનાથ બતાવો તમે. તો મિત્રો તમારા માટે સ્પેશિયલ અહીંયા આવ્યા છીએ અમે વ્લોગ બનાવવા માટે. મિત્રો અડધા રસ્તામાં અમે આવી ગયા છીએ. જય શ્રી રામ. અહીંયા તમે આરામ કરી શકો છો. આજ અહીંયા બેસી ગયા છે. આ બાજ લાલ બાજ થાકીને તમે મિત્રો જો અહીંયા ઝરણા ચોમાસામાં ચાલુ હોય છે, અત્યારે તો નહીં હોતા. અહીંયા એવું કહેવામાં આવે છે કે રાત્રે દીપડા અને એવા વન્ય પ્રાણીઓ હોય છે તે અહીંયા પાણી પીવા આવે છે. મિત્રો એક આખો આવો પર્વત પાર કરીને આવ્યા છે ઉપરની બાજુ. બહુ થાક લાગે છે તો મિત્રો પાણીની બોટલ મેડિસિન થોડી લઈને સાથે જ આવજો. જય શ્રી રામ. જય શ્રી રામ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કેદારનાથ ઉપર. મિત્રો આ છે મિની કેદારનાથ. અહીંયા એટલી ઠંડક છે કે તમે ના પૂછો વાત. 43 ડિગ્રી ગરમી છે. આટલા જમીન કરતાં પણ ઉપર છીએ તો પણ અહીંયા ઠંડક એટલી લાગે છે કે કંઈ કીધા જેવું જ નથી તમને. મસ્ત થોડો 5 મિનિટનો રેસ્ટ કરીને તમને મહાદેવના દર્શન કરાવીશું અમે અહીંયા. મહાદેવ મહાદેવ. મિત્રો અમે ઉપર આવી ગયા છે. મહાદેવ હર. શ્રી કેદારનાથ મહાદેવ મિની કેદારનાથ. હવે અમે તમને કરાવીશું દર્શન. અહીંયા અંદર મિત્રો ફોટો લેવાની સખત મનાઈ છે તો અમે તમને બહારથી જ અહીંયાથી દર્શન કરાવી દઈશું. તો શક્ય લાગશે તો તમને દર્શન અંદરથી કરાવીશું. તો મિત્રો બહુ સુંદર જ જગ્યા છે. તમે આવી શકો છો. અહીંયા હાથમાં છે એવું છે. અહીંયા ગંગાજી કુંડમાં પ્રવેશદ્વાર તમે જોઈ શકો છો. અહીંયા ત્યાંથી મહાદેવનું મંદિર છે. અહીંયા બદ્રીનાથજી છે. અહીંયા શ્રી બદ્રીનાથ મહાદેવ. અહીંયા કેદારનાથમાં યમુનાજી કુંડ. રામેશ્વર મહાદેવ છે. આ સરસ્વતી કુંડ છે. તો મિત્રો મેં તમને જેમ કેદારનાથમાં છે એમ તમને બધું બતાવી દીધું છે બરાબર. યમુનાજી છે, સરસ્વતી કુંડ, બદ્રીનાથ મંદિર અને મહાદેવ દર્શન કરાવે છે. તો મળીશું આપણે બીજા વ્લોગમાં. હર હર મહાદેવ. ચલો મિત્રો હર હર મહાદેવ. મળીએ આપણે બીજા વ્લોગમાં. હવે અમે ઉતરીશું નીચે. તો ભાઈ તમે જોઈ રહ્યા છે નાનું એનું બચ્ચું છે. એને આપણે લલી કહીએ છીએ વાંદરાના બચ્ચાને. તો એના બચ્ચાને લઈને પાણી પીવડાવી રહ્યું છે. સરસ મજાનું વાલ કરી રહ્યું છે.